નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિદ્ધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફાટક મુક્ત ગુજરાત બનાવવાના નિર્ધાર સાથે વધુ એક બ્રિજનું આણંદ ખાતે લોકાર્પણ કર્યું. રાજ્યમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએસઆઈની ભરતી માટેની લેખિત પરીક્ષા આજે યોજાશે. ગુજરાતની યુસીસી સમિતિની વિવિધ પ્રતિનિધિ મંડળો સાથે નવી દિલ્હીમાં બેઠક. રાજ્યના હવામાનમાં પલટો. અમદાવાદ સહિત અનેક વિસ્તારમાં હળવા વરસાદની આગાહી. રાજ્યભરમાં ગઈકાલે હનુમાનજીના જન્મોત્સવની ધાર્મિક આસ્થા અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફાટક મુક્ત ગુજરાતના નિર્માણ માટે વધુ એક બ્રિજનું આણંદ ખાતે લોકાર્પણ કર્યું. આણંદ જિલ્લાના અમારા પ્રતિનિધિ પરેશ મકવાણા જણાવે છે કે પેટલાદ ખાતે 31 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા સરદાર વલ્લભભાઈ પટેલ રેલવે ઓવરબ્રિજના નિર્માણથી પેટલાદ તાલુકાના પેટલાદ, પાટગોલ, મહેડાવ, બાંધણી, પોરડા, વિશ્વોલી, વટાવ, રંગાઈપુરા, દાવલપુરા, શાહપુરા, જોગણ, ખડાણા, શેખડી, ધર્મદ જેવા ગામોની અંદાજિત 1.5 લાખ લોકોને સીધો લાભ મળશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે પેટલાદ અને તેની આસપાસના તાલુકા વિસ્તારના પ્રજાજનોને આ બ્રિજના નિર્માણથી ફાટક રહિત વાહન વ્યવહાર કરવો સરળ બનશે તથા સમય અને નાણાંની બચત થશે. આણંદના સાંસદ મિતેશ પટેલે પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. નડિયાદ પેટલાદ ખંભાતને જોડતો આ ફ્લાયઓવર છે. ઘણા વર્ષોથી આ ફ્લાયઓવરનું બાંધકામ થઈ રહેલું હતું, પરંતુ અમુક કારણોસર બંધ રહ્યું હતું. તાત્કાલિક મુખ્યમંત્રી આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ ફ્લાયઓવર બનાવી દીધું અને એનું લોકાર્પણ પણ થઈ ગયું છે. જે જરૂરિયાત હતી, ટ્રાફિકની સમસ્યા નડતી હતી, એ સમસ્યા દૂર થશે. રાજ્યમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએસઆઈની 472 જગ્યા માટે આજે લેખિત પરીક્ષા યોજાશે. અમદાવાદ, વડોદરા અને સુરતની વિવિધ શાળાઓમાં પરીક્ષાનું આયોજન કરાયું છે. સાંભળીએ એક અહેવાલ. રાજ્યના 1,02,000થી વધુ ઉમેદવારો 340 પરીક્ષા કેન્દ્રો ખાતે પીએસઆઈની પરીક્ષા આપશે. આ પરીક્ષામાં 3 કલાકના 2 પેપર હશે. પરીક્ષા પારદર્શક રીતે કોઈપણ ગેરરીતિ વિના યોજાય તે માટે 8,000થી વધુ પોલીસ તથા શિક્ષણ વિભાગના કર્મચારીઓ ખડે પગે રહેશે. તમામ પરીક્ષા કેન્દ્રો તથા વર્ગખંડમાં સીસીટીવી કેમેરાથી મોનિટરિંગ કરાશે. શારીરિક કસોટી દરમિયાન લેવાયેલા ઉમેદવારોના બાયોમેટ્રિક ફોટોગ્રાફનું લેખિત પરીક્ષાના બંને પેપર પહેલા વેરિફિકેશન કરવામાં આવશે. પરીક્ષાને લઈને તમામ તૈયારીઓ ભરતી બોર્ડ દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી. મયુર સોલંકી, આકાશવાણી સમાચાર, અમદાવાદ. નવી દિલ્હી ખાતે ગુજરાતની યુનિફોર્મ સિવિલ કોડ સમિતિની વિવિધ પ્રતિનિધિ મંડળો સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકના પ્રથમ તબક્કામાં ગુજરાતની યુસીસી સમિતિએ મુસ્લિમ હિત રક્ષક સમિતિના 18 જેટલા પ્રતિનિધિઓ સાથે વિવિધ વિષયો પર વાતચીત કરી હતી. આ બેઠકના બીજા તબક્કામાં ગુજરાતની યુસીસી સમિતિએ દિલ્હી ગુજરાતની સમાજના 14 જેટલા પ્રતિનિધિઓ સાથે સંવાદ કરી યુસીસીના અમલીકરણ અંગે તેઓના મંતવ્યો જાણ્યા હતા. દિલ્હી ગુજરાતી સમાજના પ્રતિનિધિઓએ ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા પોતાનું સમર્થન પણ આપ્યું હતું. આ બેઠકમાં વરિષ્ઠ સલાહકાર શત્રુઘ્નસિંહ, સમિતિના સભ્ય સીએલ મીના, યુસીસી સમિતિના સચિવ શીતલ ગોસ્વામી સહિત અનેક સલાહકારો ઉપસ્થિત રહ્યા હતા. એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ આધારિત માધવપુર મેળાનું સફળતાપૂર્વક સમાપન થયું છે. દેશભરના 7 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ આ મેળાની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે માધવપુર ખાતે ગુજરાત સહિત ઉત્તર પૂર્વના 1600થી વધુ કલાકારોએ વિવિધ ભવ્ય સાંસ્કૃતિક પ્રસ્તુતિ રજૂ કરી હતી. આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના ભાટિયલ ગામના ખેડૂત કેતનભાઈ પટેલે મરચીની ખેતી કરીને નોંધપાત્ર આવક મેળવી છે. ઓક્ટોબર મહિનામાં મોડી રોપણી કરી હોવા છતાં યોગ્ય પાણી વ્યવસ્થાપન અને જીવાત નિયંત્રણના ઉપયોગથી ગુણવત્તાવાળું ઉત્પાદન મેળવ્યું છે. બાગાયતી ખાતાની યોજના અને માર્ગદર્શનથી તેઓ કેળની ખેતી પણ કરે છે. ખેતીમાં થયેલા લાભ અંગે કેતનભાઈએ આ મુજબ જણાવ્યું. મેં 2 વીઘામાં મરચીનું વાવેતર કરેલ છે, જેમાં 3 લાખ સમથિંગ ખર્ચ થયેલ છે, જેમાં 7,25,000નું આજ દિન સુધી મને એમાં વળતર મળેલ છે અને હજુ આગામી સમયમાં મને વળતર મળે એમ છે. ગવર્મેન્ટ તરફથી મને બગાયતી પાકમાં પણ સહાય મળેલ છે અને બગાયત ટીમ તરફથી મને સારો એવો સહકાર મળેલ છે, જે બદલ હું એમનો આભારી છું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_abd ને ફોલો કરશો.
આગામી 24 કલાકમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન જેવી 3 સિસ્ટમની અસરથી રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. આ સાથે જ આગામી 24 કલાક દરમિયાન 30થી 40 કિલોમીટરની ઝડપે પવનો સાથે અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગઈકાલે અમદાવાદનું મહત્તમ તાપમાન 39 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 25.8 ડિગ્રી નોંધાયું હતું. આણંદ, નર્મદા, ભરૂચ, ડાંગ, સુરત, નવસારીના વાતાવરણમાં પલટો આવવાની પણ શક્યતા છે. રાજ્ય સહિત સમગ્ર દેશભરમાં ભગવાન હનુમાનજીના જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી. પંચમહાલ જિલ્લાના અમારા પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે કે ગોધરા શહેરના વાવડી હનુમાન, સાંપા ગામના ઘેલવા હનુમાન ઉપરાંત હાલોલ, કાલોલ, શહેરા સહિત હનુમાનજીના મંદિરોમાં હનુમાન જયંતીની ભક્તિમય માહોલમાં ઉજવણી કરાઈ. સાથે જ સમગ્ર દિવસ દરમિયાન મહાપ્રસાદનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. ડાંગ જિલ્લાના અમારા પ્રતિનિધિ મુનીરા શેખ જણાવે છે કે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા કોટંબા અને ધવલીધોડ ગામ ખાતે હનુમાન જયંતીની ઉજવણી નિમિત્તે અંદાજિત 550 જેટલા લોકોને સાયબર ફ્રોડ, ડિજિટલ અરેસ્ટની ધમકી, ફ્રી ગેમ એપ્લિકેશન, ફ્રી ગિફ્ટ તેમજ કેશ વાઉચરના નામથી આવતી લિંકની માહિતીથી સાવધાન રહેવાની પણ જાણકારી આપવામાં આવી હતી. મહીસાગર જિલ્લાના અમારા પ્રતિનિધિ કૌશિક જોશી જણાવે છે કે વીરપુર ખાતે હનુમાન જયંતીના દિવસે કોમી એકતાનું ઉદાહરણ પણ જોવા મળ્યું હતું. દીવના અમારા પ્રતિનિધિ ભારતી રાવલ જણાવે છે કે દીવ એરપોર્ટ નજીક આવેલ હનુમાન મંદિરે ભક્તોએ ધામધૂમપૂર્વક હનુમાન જન્મોત્સવની ઉજવણી કરી હતી. બોટાદ જિલ્લાના અમારા પ્રતિનિધિ પ્રકાશ ભીમાણી જણાવે છે કે સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાન મંદિરે સમૂહ સંધ્યા આરતીમાં હજારો ભાવિકોએ મોબાઈલની ફ્લેશલાઇટ કરી આરતી ઉતારી હતી. પાટણ શહેરના વિવિધ હનુમાન મંદિરો ખાતે વિશેષ શોભા, શણગાર અને આંગી કરવામાં આવ્યા હતા. ભાવિક ભક્તો વહેલી સવારથી જ અંજની પુત્રના દર્શન કરવા માટે મંદિરો ખાતે ઉમટી પડ્યા હતા અને શોભાયાત્રામાં પણ જોડાયા હતા. આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે લખનૌમાં રમાયેલી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સની ટીમે ગુજરાત ટાઇટન્સની ટીમને 6 વિકેટથી હરાવ્યું. લખનૌ સુપર જાયન્ટ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરતા ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં 6 વિકેટ 180 રન કર્યા. 181 રનના લક્ષ્યાંકનો પીછો કરતા લખનૌ સુપર જાયન્ટ્સે 19.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવી વિજય મેળવ્યો. લખનૌની ટીમ તરફથી નિકોલસ પુરને 34 બોલમાં 61 રન અને એડમ માર્કરમે 31 બોલમાં 58 રન બનાવ્યા, જ્યારે ગુજરાત ટાઇટન્સના શુભમન ગિલે 38 બોલમાં 60 રન કર્યા. અન્ય બીજી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સને 8 વિકેટથી હરાવ્યું. આ સનરાઇઝનો પંજાબ સામે 10 મેચમાં 9મો વિજય હતો. આજે રાજસ્થાન રોયલ્સનો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સાથે થશે. મેચ બપોરે 3:30 વાગ્યે જયપુરના સવાઈ માનસી સ્ટેડિયમ ખાતે રમાશે. જ્યારે બીજા મુકાબલામાં દિલ્હી કેપિટલ્સનો મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ સામે થશે. મેચ સાંજે 7:30 વાગ્યે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે મોરબી જિલ્લાના બાળ સંરક્ષણ ગૃહોની મુલાકાત લીધી હતી. તેમણે બાળકોના શિક્ષણ, પોષણ અને રહેઠાણની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન તેમણે સંરક્ષણ ગૃહોની સુરક્ષા વધુ મજબૂત કરવા તેમજ ભવિષ્યમાં વધુ સારા પરિણામ લાવવા પર ભાર મૂકીને જરૂરી સૂચનો પણ કર્યા હતા. જે આશ્રમ ચાલી રહ્યો છે ત્યાં 0 થી 18 વર્ષના સુધીના તમામ પ્રકારના જે બાળકોની કાળજી અને સંભાળ લઈ અને આવા પવિત્ર પ્રાંગણમાં જ્યારે એ બાળકોને તમામ પ્રકારના એક આધ્યાત્મિક વિચારો સાથે અને એમની તમામ જરૂરિયાતો સંતોષાય તેવી સગવડો સાથે એ બાળકોની ખૂબ સારી રીતે માતાજીની અને તેમના સેવકો દ્વારા જે કાળજી લેવાય છે. એટલે આ સંસ્થાની આજે મુલાકાતે છું એટલે મને ખૂબ આનંદ છે. રાજપીપળા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 2 પ્રતિષ્ઠિત આદિવાસી અગ્રણીને તેમની સિદ્ધિ બદલ રત્નસિંહજી મહિડા સ્મારક પુરસ્કાર એનાયત કર્યા. બિરસા મુંડા આદિવાસી યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મધુકર પાડવી અને આંધ્ર યુનિવર્સિટીના અંગ્રેજીના પ્રોફેસર ડોક્ટર એસ પ્રસન્નાસિંહને તેમની સિદ્ધિઓ બદલ રત્નસિંહજી મહિડા સ્મારક પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા. રાજપીપળાના અમારા પ્રતિનિધિ દીપક જગતાપ જણાવે છે કે આ કાર્યક્રમમાં રાજપીપળાને હેરિટેજનો દરજ્જો આપવા મુખ્યમંત્રીની રજૂઆત પણ કરવામાં આવી હતી. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફાટક મુક્ત ગુજરાત બનાવવાના નિર્ધાર સાથે વધુ એક બ્રિજનું આણંદ ખાતે લોકાર્પણ કર્યું. રાજ્યમાં બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએસઆઈની ભરતી માટેની લેખિત પરીક્ષા આજે યોજાશે. ગુજરાતની યુસીસી સમિતિની વિવિધ પ્રતિનિધિ મંડળો સાથે નવી દિલ્હીમાં બેઠક. રાજ્યના હવામાનમાં પલટો. અમદાવાદ સહિત અનેક વિસ્તારમાં હળવા વરસાદની આગાહી. રાજ્યભરમાં ગઈકાલે હનુમાનજીના જન્મોત્સવની ધાર્મિક આસ્થા અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.